જો તમે દોણ હિલ સ્ટેશન જાઓ અને દોણ ગામમાં ના જાઓ તો બિલકુલ ના ચાલે. અમે પણ ગયા અને દોણ ગામ માટે અમે આગળ વધી ગયા. ખૂબસૂરત નજારો જોવા મળે, જેમ કે આ રહ્યો ખૂબસૂરત નજારો. બસ આ જ નજારા જોતા જોતા અમે સીધા ડોન ગામમાં પહોંચી ગયા. અને ત્યાં જતા જતા અમને પણ એવું થયું જ કે કાશ અમે પણ એકાદ ઘર લઈ લઈએ અને આ બાજુ જ આવીને રહી જઈએ. પણ આપણે તો ફેસિલિટીમાં રહેવા માટે ટેવાયેલા, એટલે આપણે તો રહી શકીએ નહીં ત્યાં. પણ મન તો થયા જ, હા, છેલ્લે એક મન તો એવું થાય કે એકાદ ઘર લઈ લઈએ અને શનિ રવિના અંદરમાં મસ્ત રજાના આનંદ અહીંયા માણીએ. એવું તો થાય જ બધાને ત્યાં. હા, તો અમને પણ થયું. અમે પણ આવા ખૂબસૂરત સીનરી જોતા જોતા સીધા પહોંચી ગયા ડોન ગામમાં. હા, ત્યાં કઈ છે નહીં, બસ આવા નજારાઓ, ખૂબસૂરત દ્રશ્યો, નેચરનો આનંદ લેવા માટે જ આપણે આગળ જવાનું છે. અમે પણ થોડા આગળ ગયા અને આવી રીતે મજા કરતા કરતા એક જગ્યાએ મસ્ત એક જગ્યા આવી ગઈ. અને તે જગ્યા હતી આ. ત્યાં અમે અમારી બાઈક ઊભી રાખીને મસ્ત પાણીમાં પગ નાખીને બેઠા, આનંદ લીધો, થાક ઉતાર્યો. તે પછી અમે ગયા વોટરફોલ જોવા. અને આ વોટરફોલ છે અંજની ગુફા પાંડવ કેવ વોટરફોલ. એમ તો ખાસ કઈ છે નહીં, પણ જતા જતા એક આંટો તો મારી જાય એવા. અને કોઈની હિંમત તો નહીં હતી કે નીચે ઉતરીને પાણીના અંદરમાં આનંદ કરીએ, પણ અમે તો ઉતરી ગયા. અને ઉતરીને વોટરફોલના મસ્ત ઠંડા ઠંડા પાણીના અંદરમાં મજા કરી લીધી. અને પાણી પડતું હોય ને એમાં કૂદવાનું મન ના થાય એ તો કેમ ચાલે. આ રીતે બસ અમે બી એન્જોય કરી લીધું. તમે પણ જતા જતા એક આંટો ચોક્કસ મારી આવજો.